પ્રસંગની અંદર કે સગાઈ જ્યારે આપણે દીકરાની કરવાની હોય કે બરાબર ત્યારે શું શું અંદર આપણે સમાજ બંધારણ કર્યું છે તો સગાઈમાં પુરુષ અને મહિલા મળીને 21 વ્યક્તિએ જવું તેનાથી વધારે વ્યક્તિ સગાઈમાં જઈ શકશે નહીં। આપણા જે પરિવારમાં હોય એમને કોટે તમે લેવાના એકથી વ્યક્તિ વધારે ઓછા થાય ચાલશે 5 જણા જશે કે 11 જણા જાય બરાબર અથવા ઘણા 21 જણા એને વધારે તમે 50 100 જણા મારે તો કે મોટું લોકેશન છે જોગાબા તો એમ ચાલશે નહીં બરાબર। સગાઈમાં પોતાના કુટુંબ કે તેના સગા સિવાય અન્ય બીજાને આમંત્રણ આપવું નહીં। આપણે સગાઈમાં 5 જણા કે 11 જણા કે 21 જણા જે રૂપિયો નાળિયેર આવે બરાબર અને જો આમંત્રણ આપે તો પણ જવું નહીં। સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં ઓઢમણા પ્રથા બંધ કરવામાં આવે છે। હવે આપણે ઓઢમણા સતત બંધ કરી દીધું છે। કોઈ પ્રકારનું આપણે કેસ બરાબર છે પણ બાકી જે લોંજિયું લઈ જાય હાડિયું લઈ જાઓ બરાબર પછી પડી રહે એના ગોદરા થાય ને એ બધું હવે બંધ કરી દેવાનું કોઈ હોરવાનું નહીં। સગાઈમાં નાળિયેર અને 1 રૂપિયો આપવાનો રહેશે। આપણે જે જૂની પરંપરા છે શ્રીફળથી શુભ મુહૂર્ત થાય છે એનો 1 રૂપિયો અને નાળિયેર આપવાનો જે તે તાલુકામાં સગાઈ કર્યા પછી કેટલું બંધાવવાનું જે પ્રથા મૂકી એ બંધ કરવામાં છે। આ મુદ્દો નંબર 1 પૂરો થયો। મુદ્દો નંબર